તો આજે છે ઉત્તરાયણ અને અમે બધાય તૈયાર થઈને પહોંચી ગયા છીએ અગાસીએ. ભાવિન તો બધાયની પહેલાં જ ચડી ગયો હતો અને મને તો પતંગ ચગાવતા નથી આવડતી, તો મારે ફિરકી પકડવાની અને ભાવિનને ચગાવવાની. ભૂમિએ ચગાવવાની ટ્રાય તો કરતી હતી પણ મેળ નહોતો પડતો. પછી હું નીચે ગઈ અને મેં મમ્મીને હેલ્પ કરી ઊંધિયું બનાવવામાં. થોડીક વારમાં તો પાવર કટ થઈ ગયો હતો એટલે હું બેઠી બેઠી ખાધી હતી મમરા. ફાઇનલી ટેસ્ટી ઊંધિયું તૈયાર છે. પછી મેં જમીને ખાધો એક અડદિયો. પછી અમે પાછા ચડી ગયા અગાસીએ. ભાવિન તો કોઈ વાતે થાકતો જ નથી. પછી મેં પાડ્યા થોડાક ફોટોઝ અને પછી અમારે જવાનું હતું રણુજા. વચમાં થોડીક બ્રેક લીધી, એમાં બધાએ ખાધું, નાસ્તો કર્યો અને પછી ત્યાં પહોંચીને તો બધા ખરીદી જ કરવા માંડ્યા હતા. પછી અમે અંદર જઈને દર્શન કર્યા અને ફોટોઝ પાડ્યા. પછી ત્યાં લગીમાં તો આરતી થવા માંડી હતી. અમારે ત્યાંથી પ્રસાદી લઈને જવાનું હતું એટલે અમે ઊભા રહી ગયા હતા લાઈનમાં. ત્યાં જમતા જમતા કોઈને ફોન જોવાનો અલાઉડ નહોતો એટલે પછી મેં તો ફોન સાઈડમાં જ મૂકી દીધો હતો. અને મેં તો ત્યાંથી લીધી એક મસ્તની પેન. એન્ડ ધેટ્સ ઓલ ફોર ટુડે. બાય બાય.